નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આજના સમાચાર તમામ ખેડૂતો માટે ખાસ આવેલા છે, કેમ કે આજના સમાચારની અંદર ખેડૂતોને સહાય, વરસાદની આગાહી જેવી માહિતી આપવામાં આવશે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની અંદર અને ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો ચાલુ કરીએ. આજના અગત્યના સમાચાર, જેની અંદર સૌથી જ પહેલાં અંબાલાલ પટેલની નવી આગાહી, પાક ધિરાણ લોન માફ થશે, 2000ને બદલે 4000નો હપ્તો, રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, પતિ અને પત્ની બંનેને 10,000નો હપ્તો, એમપીમાં પીએમ મોદીનું સંબોધન, હવે ઘર બનાવવું થશે સસ્તું, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, પશુપાલકો માટે ખુશખબર, ટાંકો બનાવવા માટે 75,000ની સહાય અને શાકભાજીના ભાવમાં થયો વધારો. આ તમામ મહત્વના અને ખેડૂતલક્ષી સમાચાર વિશે વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, આજના સૌથી જ પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જેની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી, જેની અંદર હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી છે, પરંતુ ટૂંક જ સમયમાં ગુજરાતમાં ગરમી ચાલુ થવાની છે જેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમયે તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો અનુભવ થશે. 15થી 16 ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે. 15 ફેબ્રુઆરીથી ધીમી ગતિએ ગરમીની શરૂઆત થઈ શકે છે. 19થી 22 ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે, તેથી ગરમી અનુભવાશે. આગળના બીજા સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ અને લોન થશે માફ તેવી માહિતી આવી છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈ આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી આ ખેડૂતો દ્વારા કરવામાં માંગ આવી રહી છે. ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપી અને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. બીજા સમાચાર વિશે વાત કરીએ તો 2000ની બદલે હવે 4000નો હપ્તો મળશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 15મા હપ્તાની રકમ કે જેનાથી વંચિત રહી ગયા છે. તો તમે KYC કરાવેલું હોય તો બી તમને આ 4000નો હપ્તો મળી શકે છે. બીજા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો કે જેના માટે ખુશખબર આવે છે. રાશન કાર્ડ ધારકો માટે ફાયદાની વાત આવી છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે. અત્યાર સુધી આવક મર્યાદા 10,000, પરંતુ હવે તેને વધારી અને 15,000 કરવામાં આવી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને
10,000નો હપ્તો મળશે. જો તમારે પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના કે જે અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાની પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરાવવાની હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી માટે એપ્રુવલ થશે, ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. બીજા આગળના સમાચાર વિશે વાત કરીએ તો એમપીમાં પીએમ મોદીનું સંબોધન. પીએમ મોદી એમપીના પ્રવાસે છે. અહીં તેમણે જનસંબોધન કર્યું છે. તમે પહેલેથી જ મધ્યપ્રદેશની વિધાનસભાના પરિણામોથી કહી દીધું છે કે લોકસભા માટે તમારો મૂડ કેવો રહેવાનો છે. એટલા માટે આ વખતે વિપક્ષના મોટા નેતાઓ પહેલેથી જ કહેવા લાગ્યા કે 2024માં 400ને પાર અને ફરી એકવાર મોદી સરકાર. આ સાથે મોદીએ કહ્યું છે કે અમારા માટે આદિવાસી સમાજ વોટ બેંક નથી. અમારા માટે આદિવાસી સમાજ આપણા દેશનું ગૌરવ છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘર બનાવવું થશે સસ્તું. મકાન નિર્માણમાં સળિયાની કિંમત મહત્વની ભૂમિકા હોય છે, જેમના માટે ઘણો ખર્ચ કરવો પડે છે. જોકે ગત દિવસોમાં દેશના સળિયાની કિંમતોમાં ઘટાડો થયો છે. આ કારણે હવે સપનાનું ઘર બનાવવાનું સરળ થયું છે. હાલમાં યુપીના કાનપુર, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગરમાં સળિયાની કિંમત ₹45,300 પ્રતિ ટન, છત્તીસગઢમાં 42,500, મધ્યપ્રદેશમાં 47,800, રાજસ્થાનમાં 45,400 અને દિલ્હીમાં 46,300 પ્રતિ ટન છે, જે 2023ની તુલનામાં ઘણા જ ઓછા છે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીમાં ₹1,295 ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ ₹1,061ને લઈ અને ₹1,469 બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2,345 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. આ સિવાય અમરેલી યાર્ડમાં લોકવાન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવાન ઘઉંનો ભાવ ₹411થી લઈ અને ₹586 બોલાયો હતો, જ્યારે ટુકડા ઘઉંનો ભાવ ₹438થી લઈ ₹643 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 540 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. આગલા સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર આવી છે. દેશી ગાય સહાય યોજના. ગાય દીઠ દર મહિને 900ની સહાય મળશે. કુલ ₹10,800 વાર્ષિક સહાય મળશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરશો ને જાણો માહિતી. તો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700નો હપ્તો. ગાયની ભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે. તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનાના ફોર્મ ભરેલા હશે તેવા તમામ ખેડૂત મિત્રોને ખાતામાં 2704 હપ્તા એમ ટોટલ ₹10,800 જમા કરવામાં આવશે. બીજા સમાચાર વિશે વાત કરીએ તો ટાંકો બનાવવા માટે 7,500ની સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે તમારે ટાંકો બનાવવો હોય ખેતરમાં તો 75,000ની સહાય મળવાપાત્ર રહેશે. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી
આપવામાં આવશે 50,000થી લઈ અને 75,000 સુધીની આર્થિક સહાય કે આપવામાં આવશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે. તો પણ જે પણ ખેડૂત મિત્રોને આ ફોર્મ ભરવું હોય તે ભરી આવે અને 75,000ની સહાય લઈ આવે. આગલા સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો વધારો. શાકભાજીના ભાવ આસમાને જતા અનેક ઘરના બજેટો ખોરવાયા છે. લીંબુ, લસણ અને ટમેટાના ભાવમાં વધારો થયા છે અને અનેક મહિલાઓએ તેનો વપરાશ ઘટાડી દીધો છે. લસણનો 1 કિલોનો ભાવ 450 રૂપિયા તો લીંબુનો ભાવ 100 રૂપિયાએ પહોંચ્યો છે અને ટમેટા પણ 50 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. ટમેટા 25 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, પરંતુ તેના ભાવમાં બમણો વધારો થયો છે. તેમજ શિયાળા દરમિયાન લસણનો વપરાશ વધુ હોય છે. જોકે લસણનો ભાવ હાલ 450 રૂપિયાએ પહોંચી ગયો છે. તો મિત્રો, આજના હતા આપણા આ સમાચાર. તો મિત્રો, આપણા સમાચાર તમને સારા લાગ્યા હોય અને ખેડૂત ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયો તમારા દરેક ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.